જે માનવું છે કે બીજા જે અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, હવાનું દબાણ છે, ભેજ છે, એ તમામ પરિબળોના આધારે જે અમે એક ટ્રેક અત્યારે જોઈ રહ્યા છીએ મુજબ એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ આજે મોડી રાત સુધીમાં કમ્પ્લેટ સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ લઈ લેશે અને આવનારી 24 કલાક એટલે આવતીકાલે 13 તારીખે બપોર પછીના સેશનમાં ગમે ત્યારે એની મૂવમેન્ટ ચાલુ થઈ જશે. મૂવમેન્ટ ચાલુ થશે એટલે આની મૂવમેન્ટ છે એ બંગાળની ખાડીથી લઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે. ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે એટલે એ આંધ્રપ્રદેશના અમુક ભાગો, ઓડિશાના અમુક ભાગો ત્યાં થઈ અને મધ્યપ્રદેશ ઉપર અને મહારાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે એ ઉપર થઈને પસાર થવાની છે. ખાસ કરીને આ સિસ્ટમ છે એ જ્યારે પણ બંગાળની ખાડીમાંથી મૂવમેન્ટ કરશે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. પણ જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચશે એટલે એનો જે શિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાઈ જશે. કેમ કે મહારાષ્ટ્ર સુધી આવે એટલે સ્વાભાવિક રીતે અરબ સાગરથી સિસ્ટમ નજીક આવશે. અરબ સાગરથી નજીક આવશે તો અરબ સાગર સુધી એનો શિયર ઝોન લંબાશે અને એનો શિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળી રહેશે. એટલે મહારાષ્ટ્ર સુધી ભલે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પહોંચે પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને એ સિસ્ટમ વધારે મજબૂત બનશે. મજબૂત બનીને લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને પછી ગુજરાત ઉપરથી લો પ્રેશરના સ્વરૂપમાં એ પસાર થવાની છે. એટલે આ સિસ્ટમ છે એનો જે સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને પસાર થઈ અને પછી એ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળશે. પણ આ સિસ્ટમ છે એનો ભલે એ જે સ્ટ્રોંગ પાર્ટ છે એ આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય પણ વરસાદના રૂપમાં જ્યાં સુધી વાત છે તો 16 ઓગસ્ટ થી લઈ અને 24 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદના રૂપમાં અસર કરશે. ખાસ કરીને 90% એરિયાને તો આ સિસ્ટમને કારણે સારા વરસાદો જોવા મળશે. ભલે કોઈ જિલ્લામાં 2-5 ઇંચ વધારે હોય, કોઈ જિલ્લામાં 2-5 ઇંચ ઓછો હોય, પણ સાર્વત્રિક અસર કરશે. સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડે અને 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આ વરસાદી સિસ્ટમ છે કાયદેસર ગમરોળી નાખશે. ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે. બાકી આમ જોવા જઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ જિલ્લો છે એમાં વરસાદની જે માત્રા હતી ઓછી હતી પણ એ વરસાદની ઘટ પણ આ સિસ્ટમ પૂર્તિ કરી દેશે. કચ્છની અંદર પણ સારા વરસાદો નોંધાશે. એવી રીતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કરતા વરસાદની તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે. એટલે ઘણા સમયથી જે રાજ્યના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, વરસાદને લઈને ચિંતિત હતા, તો હવે એ ચિંતાનો અંત આવ્યો છે. કોઈ મિત્રોએ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યની અંદર સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદનો રાઉન્ડ છે બેન આવી રહ્યો છે.